ડુમ્મસ સી ફેઝ 1 બની ગયું છે અને એને કારણે આ ડુમ્મસનો જે દરિયા કિનારો છે એ વર્લ્ડ ક્લાસ બીચ સુરત મહાનગરપાલિકાએ બનાવ્યો છે અને 8 માર્ચ રવિવારથી પ્રજા માટે ખુલ્લો પણ મૂકી દેવામાં આવ્યો છે. ગુજરાતના સુરતમાં ડુમ્મસ સી ફેઝ 1નું આજે ઉદ્ઘાટન થયું. આમ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા, પરંતુ કોઈ કારણસર નહીં આવી શક્યા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે આ ડુમ્મસ સી ફેઝ 1નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ડુમ્મસ સી ફેઝ 1માં શું હશે? શાલિની અગ્રવાલ જ્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર હતા ત્યારે એમના સમયમાં શું થયું, શું ફાયદો થશે, અને આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સુરત એવું શહેર છે જે બિઝનેસ માટે જાણીતું છે, ખાસ કરી અને ડાયમંડ અને ટેક્સટાઇલ માટે. પરંતુ અહીંયા ઘડી જો તમારા ઘરે બહારથી કોઈ મહેમાન આવે તો તમારે ક્યાં ફરવા લઈ જવું એ એક સૌથી મોટી વિમાસણ હોય છે અને મોટે ભાગે લોકો ડુમ્મસના દરિયા કિનારે જે મહેમાનો આવેલા હોય એમને લઈને જાય. પરંતુ અત્યાર સુધી એવું હતું કે ડુમ્મસનો દરિયા કિનારો તો હતો, પરંતુ પાણી અડધે સુધી જ આવતું અને એને કારણે કાદવ કિચડ જ એટલો બધો કે અડધે સુધી તો કાદવ કિચડ હતો, એટલે લોકોને ત્યાં બેસવાની પણ મજા નહોતી આવતી. પરંતુ હવે ડુમ્મસ સી ફેઝ 1 બની ગયું છે અને એને કારણે આ ડુમ્મસનો જે દરિયા કિનારો છે એ વર્લ્ડ ક્લાસ બીચ સુરત મહાનગરપાલિકાએ બનાવ્યો છે અને 8 માર્ચ રવિવારથી પ્રજા માટે ખુલ્લો પણ મૂકી દેવામાં આવ્યો છે. હવે આ જે ડુમ્મસ સી ફેઝ છે એમાં શું શું વ્યવસ્થા હશે? તો 5 કિલોમીટર લાંબો કિનારો બનાવવામાં આવ્યો છે, 1 કિલોમીટર જેટલો લાંબો વોકવે એની અંદર છે, મલ્ટી લેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા છે, 7,000 સ્ક્વેર મીટરની જગ્યા બાળકોને રમવા માટે છે, ચિલ્ડ્રન પ્લે એરિયા, 5 બીચ વોલીબોલ કોર્ટ છે, 1 બાસ્કેટબોલ કોર્ટ છે, મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે, થીમેટિક એટલે થીમ આધારિત સ્કલ્પચર ત્યાં બનાવવામાં આવ્યા છે, લોકોને બેસવાની વ્યવસ્થા રાખવામાં આવી છે, પેવરલેન પ્લાઝા, લેન્ડસ્કેપિંગ, એટલી અદ્ભુત વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે કે હવે તમે જો મહેમાનને લઈને જશો તો મહેમાન પણ ખુશ થશે અને સુરતના લોકોને પણ એવું લાગશે કે હા, એક મસ્ત ફરવાનું સ્થળ છે એ અહીંયા સુરતમાં મળી ગયું. બાયસિકલ રેન્ટના દુકાન પણ હશે, એટલે તમને ભાડેથી ત્યાં સાયકલ પણ ચલાવવા મળશે. હવે આ જે ડુમ્મસ સી ફેઝ 1નો જે ડેવલપમેન્ટ થયું એ વર્ષોથી વાતચીત ચાલતી હતી. ઘણા બધા મુખ્યમંત્રીઓના સમયમાં આના વિશે દરખાસ્ત આવી, ઘણા બધા સુરત મહાનગરપાલિકાના કમિશનરો બદલાઈ ગયા, પરંતુ ડુમ્મસ સી ફેઝનું કામ કોઈ જ નહોતું કરાવી શક્યું. પરંતુ આ હિંમત જ્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ બન્યા ત્યારે એમણે આ શરૂઆત કરાવી અને એમના સમયની અંદર આ ડુમ્મસ સી ફેઝનો જે પ્રોજેક્ટ છે એ હાથ ધરાયો અને 4 તબક્કાની અંદર આ પ્રોજેક્ટ બનાવવાનું નક્કી થયું. એમાં પહેલો સી ફેઝ 1 છે એ પૂરો થઈ ગયો, હજુ 3 તબક્કા બાકી છે. એમાં ફેઝ 2માં પબ્લિક પ્લેસીસ, ઇકો વોકવે, ફેઝ 3માં જંગલ વિસ્તારમાં ઇકો ટુરિઝમ વેલનેસ સુવિધા અને ફેઝ 4ની અંદર ડુમ્મસ બંદર અને યાટ ઝોન. આટલો ટોટલ 4 પ્રોજેક્ટ છે. હવે શાલિની અગ્રવાલ જ્યારે કમિશનર હતા ત્યારે ડિસેમ્બર 2025માં ઉદ્ઘાટન પણ કરવાનું હતું, પરંતુ જ્યારે તેઓ આખા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે ગયા તો ચોંકી ગયા હતા અને ઘણું બધું કામ અધૂરું હતું, એટલે એ વખતે કામ પોસ્ટપોન કરી દેવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટરને દંડ બી કરવામાં આવ્યો. પણ આ પ્રોજેક્ટ માટે જેમનો સૌથી વધારે સિંહ ફાળો, જેમની સૌથી વધારે મહેનત છે એ શાલિની અગ્રવાલની સુરત મહાનગરપાલિકાના કમિશનર પદેથી બદલી થઈ ગઈ અને એમના સમયની અંદર એમને ઉદ્ઘાટન કરવાનો તક નહીં મળી. હવે આ ડુમ્મસ સી ફેઝ બનવાને કારણે ફાયદો શું થશે? તો સૌથી મોટો ફાયદો તો એ થશે કે ડુમ્મસમાં
આમ પણ સામાન્ય દિવસોમાં 10થી 15,000 લોકો દરરોજ આવે છે અને વીકેન્ડ હોય કે તહેવાર હોય ત્યારે તો પગ મૂકવાની જગ્યા નહીં હોય. તો હવે જ્યારે આટલું એક વર્લ્ડ ક્લાસ બીચ બની ગયો છે તો પર્યાવરણને જબરજસ્ત બૂસ્ટ મળશે. સ્થાનિક જે લોકો છે એમને રોજગારી મળશે, કારણ કે અત્યારે પણ ડુમસમાં જે સ્થાનિક લોકો છે એ વસ્તુઓ વેચીને રોજગારી મેળવે છે. ખાસ કરીને ટામેટાના અને કાંદાના ભજીયાઓનું ત્યાં આગળ જબરજસ્ત ક્રેઝ છે. ઇકો ટુરિઝમને પ્રોત્સાહન મળશે. આનાથી ભારતીય જનતા પાર્ટીને એક ફાયદો થશે, કારણ કે હવે નજીકના મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તો સુરત માટે આ એક મોટું ડેવલપમેન્ટ છે. તો એનો કદાચ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.